બિલીમોરાના વિકાસમાં આજે વધુ એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ નગરજનોને અર્પણ કરવામાં આવી હતી. વેકેશનના પ્રારંભે જ આધુનિક સુવિધાઓથી સજ્જ જ્યુબિલી ગાર્ડન ખુલ્લો મુકાતા સ્થાનિક પરિવારોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતા અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 2273 લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 865 લાખના ખર્ચે તૈયાર થયેલા 5 કામોનું લોકાર્પણ અને 1408 લાખના 7 નવા કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. શહેરની શાન ગણાતા જ્યુબિલી તળાવનું ₹542 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં વોકવે, બાળકો માટે રમતગમત સાધનો, આકર્ષક લાઇટિંગ અને ટ્રી પ્લાન્ટેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ પાલિકાની સેવામાં સુપર સકર મશીન, જેટિંગ મશીન અને ફાયર બ્રાઉઝર જેવા અત્યાધુનિક સાધનો પણ ઉમેરાયા છે. ભવિષ્યના આયોજન રૂપે નવી ડમ્પિંગ સાઇટ અને વિવિધ સોસાયટીઓના સિલિકોટ રોડના કામોનું ખાતમુહૂર્ત કરી વિકાસની ગતિને વેગ અપાયો છે. આ પ્રસંગે સંબોધન કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે નવસારીના વિકાસનું મોડેલ આજે દેશ માટે ઉદાહરણ બન્યું છે અને સરકાર છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મંત્રી નરેશભાઈ પટેલે પણ પાલિકાની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ચીફ ઓફિસર અને મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બિલીમોરાથી અશોક જોશીનો રિપોર્ટ.